નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રીશ્વરથી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ધોરણ 9નું પરીક્ષા લક્ષી દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું એવું વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ આદર્શ પ્રશ્નપત્રો સહિત ધોરણ 9નું 2025ના વર્ષનું આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, એટલે હવે તમારે ક્યાંય કોઈ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એ જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. એટલે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 જે વિષય ગુજરાતી છે, જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે, જે તમારા માટે દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, એનો આજે આપણે અભ્યાસ કરવાના છે. તો આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ એ જે ગદ્ય વિભાગ છે, બરાબર, જેના 3-4 વાક્યના જે પ્રશ્નો છે એનું આજે આપણે સોલ્યુશન મેળવશું વિદ્યાર્થી મિત્રો. તો આપણે સ્ક્રીન ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે તમારા સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે કે જે 2025ના વર્ષનું જે દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે એવું પરીક્ષા લક્ષી જે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ આદર્શ પ્રશ્નપત્ર સહિત તમારા માટે આવી ચૂક્યું છે, જે પણ 30% હેતુલક્ષી પ્રશ્નો અને 70% વર્ણનાત્મક પ્રશ્નો સહિત તમારા માટે આવી ચૂક્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. દ્વિતીય પરીક્ષા 2025ના વર્ષ માટે ખાસ ઉપયોગી એવો વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ તમારા માટે આવી ચૂક્યું છે. ધોરણ 9ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે મંગાવી શકો છો. ઘર બેઠા તમે આ વિકાસ અસાઇનમેન્ટ મેળવવા માંગો છો તો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમે સંપર્ક કરીને પણ તમે ઘર બેઠા આ વિકાસ અસાઇનમેન્ટ મંગાવી શકો છો અને તમે પરીક્ષામાં એ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ શરૂ કરીએ છીએ. તો ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ 2025ના વર્ષનું વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. જે આપણા વિભાગ એ જે છે એનો આપણે અભ્યાસ કરવાના છે. સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. પ્રશ્ન નંબર 7ની અંદર તમને પૂછાશે, 7 અથવા 7ની અંદર આ પ્રશ્ન આવશે. કેટલા ગુણ છે તમને? એના 2 ગુણ તમને જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જુઓ, હવે આપણે આ જે અભ્યાસ કરવાના છે એ ગદ્ય 14 નંબરનો જે છે, બરાબર. ગદ્ય 14 માંથી કયા પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાય તો આપણે જોઈએ કે ભાઈ ઝડપથી પતાવવાના કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે. ઝડપથી જે કામ પૂરા કરવાના એના માટે કેવા કામ હોય કે જેના માટે લોકો એકબીજાને ત્યાં જતા જોવા મળે છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે વંજી બાંધવી. શું છે કે સૌથી પહેલું તો ભાઈ વંજી બાંધવી, નળિયા ચરાવવા હોય, ઘઉંના પાળા બાંધવા જેવા કામો, તથા કોઈ વાર એ શાંતિનું કામ, ઝાઝા હાથની જરૂર પડે તેવા કામ એ તાત્કાલિક અને ઝડપથી એ પતાવવાના હોય છે. ખાસ કરીને આપણે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય ને તો આપણે એકબીજાના ખેતરની અંદર પણ આપણે કામ કરવા માટે જઈએ છીએ. કોઈકના ઘરે નડિયા ચરાવવાના હોય, ઉતારવાના હોય ને તો પણ આપણે લોકો ભેગા થઈને જઈએ છીએ. અને ઘઉંના જે પારા બાંધવાના હોય તો એના માટે પણ આપણે સૌ કોઈ ભેગા મળીને એકબીજાને મદદ થઈએ છીએ. આવા વગેરે કામોમાં તથા કોઈક વાર એ શાંતિનું કામ હોય, ઝાઝા હાથની જરૂર પડે, બરાબર, તેવા કામમાં એ તાત્કાલિક આપણે એકબીજાને ત્યાં પહોંચી જઈએ છીએ અને આપણે તેને મદદ કરીએ છીએ અને એ મદદથી આપણે એ કામ ખૂબ ઝડપથી આપણે પૂરા કરી શકીએ છીએ. એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને એ આનંદ કિલ્લોલ કરતા જોવા મળે છે. ટૂંકમાં એકબીજાને ત્યાં કામ કરવા માટે જાય છે અને જેનાથી એ આનંદ કિલ્લોલ કરતા પણ એ રહે છે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 14મા ગદ્યનો બીજો પ્રશ્ન છે કે ચોમાસાના એ નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે. જે ચોમાસાનો જે દિવસો હોય ને, ચોમાસાના નવરાશના દિવસો, એની અંદર લોકો કેવી રીતે આનંદ મેળવે, લોકોને તો ક્યાંથી આનંદ પ્રાપ્ત થાય છે એ આપણે જોવાનું છે. તો જવાબ આપણે જોઈએ કે ભાઈ ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો, ખાસ કરીને યુવાનો, એ ચોપાટ રમતા હોય છે. શું રમતા હોય છે? ચોપાટ રમતા જોવા મળે છે. અહીંયા આગળ તમારા માટે સૌથી મહત્વનું છે કે ભાઈ ચોપાટની રમત રમતા હોય છે. મોડી રાત સુધી એમના હર્ષનાદો સંભળાતા હોય છે અને મોડી રાત સુધી એ લોકો એ ચોપાટની રમત રમે છે અને જેનાથી એ હર્ષનાદો પણ સંભળાતા જોવા મળે છે. ઉત્સાહમાં એ ખૂબ જ મોટી બૂમો પાડતા પણ જોવા મળે છે. રાત્રિના સમયે એ ભજનો થાય છે. ઠાકોરજીને ઠાકોર થાળી, નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે
અને દાંડિયા રાસની પણ કેટલીક વાર એ રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ પણ મેળવે છે. શું કરે છે લોકો? એ રાત્રે ભજનો થાય છે, ઠાકોરજીના દર્શન, ઠાકોરજીને એ ઠાકોર થાળ ધરવામાં આવે છે, નૈવેદ્યની થાળીઓ ધરવામાં આવે છે. એની સાથે સાથે એ જ રાત્રે એ દાંડિયા અને રાસની રમઝટ પણ બોલાવીને એ સમૂહમાં આનંદ પણ મેળવવામાં આવતો જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ અને આપણે 2 ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણો ગદ્ય 16, બરાબર. તો ગદ્ય 16 માંથી આપણે અહીંયા આગળ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો જોઈએ કે દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં તમારે લખવાની છે. તમારા શબ્દોની અંદર તમારી મૌલિકતાનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો આ જવાબ તમારે તૈયાર કરવાનો છે. ઓકે, તો આપણે જોઈએ. તો ભાઈ દેવાંશી ઉર્ફે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માંગવા માટે કહ્યું. શું કહ્યું? તો ભાઈ દેવાંશી ઉર્ફે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા જે દેવરાજ ઇન્દ્ર છે એ દેવરાજ ઇન્દ્રએ એ દેવલાને વરદાન માંગવા માટે કહ્યું. કોને? દેવલાને વરદાન માંગવા માટે કહ્યું. અને દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના નાનપણના ભાઈબંધને એ સ્વર્ગમાંથી લાવવાની ઈચ્છા વ્યક્ત કરી. અને આ દેવલો જે છે તેને શું ઇન્દ્ર રાજા પાસે એને શું માંગણી કરે છે? ભાઈ પોતાના નાનપણનો જે મિત્ર છે, બાળપણનો, એ સ્વર્ગમાં છે, એ પોતાના બાળપણના ભાઈબંધને, પોતાના મિત્રને એ સ્વર્ગમાંથી લાવવાની ઈચ્છા એ વ્યક્ત કરે છે. અને ઇન્દ્ર રાજાએ એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ એ સ્વર્ગમાં રહેવાનો લાહવો પણ મળ્યો છે. અને શું કહ્યું છે? ભાઈ દેવરાજ ઇન્દ્ર છે એ દેવરાજ ઇન્દ્રએ એ દેવલાની ઈચ્છા એ પૂરી કરી અને બાબુની સાથે એ દેવલા સાથે બાબુને એ દેવલા સાથે એક દિવસ માટે સ્વર્ગમાં રહેવાનો એને આનંદ પર પ્રાપ્ત થાય છે, લાભો પ્રાપ્ત થાય છે. આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તીને એ નિભાવેલી જોવા મળે છે. આ રીતે જે દેવલો છે, બરાબર, એને પોતાની બાબુ સાથેની જે મિત્રતા છે, જે દોસ્તી છે, એને એ નિભાવતો જોવા મળે છે. અને આપણને જો ઈશ્વર ભગવાન પ્રસન્ન થાય ને આપણને વરદાન માંગવા માટે કહે તો આપણે કેવા કેવા વરદાનો માંગીએ? ઘર, ગાડી, બંગલા, આપણે આવા વરદાનો માંગીએ. પણ અહીંયા મિત્રતાનો ભાવ અહીં આગળ પ્રગટ થતો જોવા મળે છે. ઓકે, એટલે દેવલાએ બાબુ સાથેની દોસ્તીને આ રીતે નિભાવેલી જોવા મળે છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ 16માં જે ગદ્ય છે તેનો બીજો પ્રશ્ન છે કે સ્વર્ગમાં દેવાંશીનું શું સ્થાન હતું? જે દેવાંશી છે એનું શું સ્થાન છે સ્વર્ગની અંદર? તો આપણે જવાબ લખી શકીએ કે સ્વર્ગમાં નાચગાન થાય ત્યારે દેવાંશી સુરીલું એ ગીત ગાતી. શું સ્થાન છે દેવાંશીનું? જ્યારે સ્વર્ગની અંદર નાચગાન શરૂ થાય છે ત્યારે દેવાંશી એ એક પ્રકારનું સુરીલું ગીત ગાય. એમાંય એણે મારી વેણીમાં 4 ફૂલ, અંબો ડલે શોહે સોહામણી ઝૂલ, ખૂબ મીઠાશ અને હલકથી તેને ગાયું. એ પોતે ત્યાં ગીત ગાય છે, સુરીલું ગીત ગાય છે. એમાંય એણે તો શું કહ્યું હતું? એમાં એણે મારી વેણીમાં 4 ફૂલ અને અંબો ડલે એ શોહે સોહામણી ઝૂલ, આમ ખૂબ મીઠાશ અને એ હલકથી તેને એ ગીત પણ ગાયું છે. સ્વર્ગમાં એનું ઘણું બધું માન હતું. અને આ દેવાંશી જે છે, બરાબર, એ દેવાંશીનું સ્વર્ગની અંદર ખૂબ જ માન સન્માન છે. એના પર ઇન્દ્ર રાજાના 4 હાથ હતા અને દેવાંશીને એના પ્રિય ભાઈબંધ પણ હતા અને એ દેવાંશીને એના પ્રિય ભાઈબંધો પણ છે. બાબુ વગર એને ગમતું ન હતું. બાબુ વગર તો એને બિલકુલ ગમતું જ ન હતું. એની ઈચ્છા બાબુને સ્વર્ગમાં બોલાવવાની હતી. એની ઈચ્છા તો શું હતી કે ભાઈ બાબુને પણ એ પોતે સ્વર્ગમાં બોલાવી લે. કોણ? દેવાંશી. પોતાને શું એની ઈચ્છા છે કે ભાઈ પોતે બાબુને પણ એ સ્વર્ગમાં બોલાવી લેવાની ઈચ્છા થાય છે. દેવાંશીના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવાંશીના આ ઈચ્છા પણ એ પૂરી કરે છે. આમ દેવાંશી એ કુદરતી રીતે નાચતી ગાતી એને લીધે તેને સ્વર્ગનો એ મોભો પણ પ્રાપ્ત થયેલો જોવા મળે છે. આ રીતે તેને સ્વર્ગનો એ લાભો પણ પ્રાપ્ત થયેલો જોવા મળશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખીને પૂરેપૂરા અહીંયા આગળ 2 ગુણનો જે પ્રશ્ન છે એમાં પણ તમે વધુમાં વધુ ગુણ ખબર કરી શકો છો. ચાલો હવે એમાંથી ત્રીજો પ્રશ્ન છે, બરાબર. તો ચાલો જોઈએ. દેવાંશીએ બાબુને વિદાય આપતા શી શિખામણ આપી? શું છે ભાઈ? દેવાંશીએ બાબુને જે વિદાય આપતા શી શિખામણ આપી? તો આપણે જવાબ તૈયાર કરી શકીએ કે ભાઈ દેવાંશીએ બાબુને વિદાય આપતા શિખામણ આપી કે તું પુણ્ય કરજે. શું શિખામણ આપે? કે ભાઈ તું પુણ્ય કાર્ય કરજે, પણ પુણ્ય કાર્ય કરજે પણ એ કરવા ખાતર નહીં, એનો વિચાર પણ નહીં કરતો. ખાલી કરવા ખાતર નહીં, કરવા ખાતર તારે એ કામ કરવાનું નથી અને એનો વિચાર પણ નહીં કરતો. એવી રીતે એ પુણ્ય આપોઆપ જ એ થવું જોઈએ. એ કુદરતી રીતે એ તારે પુણ્ય કાર્ય કરવાના છે.
સ્વાર્થ ભરેલી વૃત્તિ એમાં તારી ક્યાંય પણ હોવી જોઈએ નહીં. નિસ્વાર્થ ભાવની વૃત્તિ એટલે શું કહ્યું કે દેવાંશે બાબુને વિદાય આપતા શિખામણ આપી કે તું પુણ્ય કાર્ય કરજે, પણ એ કરવા ખાતર તારે પુણ્ય કરવાના નથી. એવો વિચાર પણ તારા મનની અંદર આવવો જોઈએ નહીં. ને તું જે કંઈ કામ કરી રહ્યો છે એ પુણ્ય આપોઆપ થવું જોઈએ, કુદરતી રીતે થવું જોઈએ. બરાબર? એ કુદરતી રીતે થશે તો જ એમાં તને સફળતા પ્રાપ્ત થઈ શકે. એમાં તારો નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ. જો તારો સહેજ પણ સ્વાર્થ જોવા મળ્યો તો તું એ કામ કરી શકે નહીં. એ તેને શીખામણ આપે છે. ચાલો હવે આપણે જોઈએ ગદ્ય 18. ઓકે, કયો છે ગદ્ય 18? તેનો આપણે અહીંયા કઈ પ્રશ્ન નંબર 1 જોઈએ. તો બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું? શું છે પ્રશ્ન કે ભાઈ બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમા સિન્હાએ શું કામ કર્યું? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાના હિંમત અને ઉત્સાહ વધ્યા છે. શું થાય છે? અરુણિમા સિન્હાનો એ જે એક પગ કપાઈ જાય છે ટ્રેન અકસ્માતમાં, ત્યાર પછી એ અરુણિમા સિન્હા કોને મળે છે? તો બચેન્દ્રી પાલને મળે છે. શા માટે? એ તો તમે બધા જાણો છો, પર્વતારોહણ કરવા માટે. ઓકે, એટલે બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાના જે હિંમત અને ઉત્સાહમાં એ વધારો થયો છે. તેમણે પર્વતારોહણ માટે તાલીમ મેળવવાનું શરૂ કર્યું. પર્વતારોહણ કરવા માટે એ શું કરે છે? અરુણિમા સિન્હા અહીંયા તાલીમ મેળવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં પર્વત એ ચડતી વખતે અન્ય પર્વતારોહકો તેને ધીમે ધીમે આવવાનું કહેતા. શું કરે? શરૂઆતમાં જેમ જેમ એ શરૂઆત કરે છે પર્વતારોહણ કરવાની અરુણિમા સિન્હા, ત્યારે એની સાથે રહેલા જે અન્ય પર્વતારોહકો છે ને એ લોકો એને શું કહે છે કે ભાઈ તું ધીરે ધીરે આગળ આવજે, ધીમે ધીમે ચાલજે. આથી તે અકરાતી અને વધુ મહેનત કરતી, જેથી કરીને ઘણા બધા લોકો એ અન્ય પર્વતારોહકો તેને આવા શબ્દો કહે ને, જેથી કરીને અરુણિમા સિન્હા એ ખૂબ ગુસ્સે થાય છે અને પોતે એ શું કરે છે? એ અકળાઈ જાય છે અને ખૂબ જ વધારે પડતી મહેનત કરે છે અને ફરી પાછી એ ધીરે ધીરે એ આગળ વધવાનો પ્રયત્ન કરે છે. ઓકે, તો આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો હવે આપણે જોઈએ 18મો જે ગદ્ય છે તેનો આપણો બીજો પ્રશ્ન છે કે ડોક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી? ડોક્ટર અને જે નર્સ છે એની અંદર માનવતા શા કારણે જાગી ઉઠી છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ઓપરેશન કરીને અરુણિમાનો પગ કાપવો પડે તેમ હતું. શું છે કે ભાઈ ઓપરેશન કરીને એ અરુણિમાનો પગ કાપવો પડે ને એવી પરિસ્થિતિ રહેલી જોવા મળે છે. પરંતુ બરેલી હોસ્પિટલમાં લોહીની કે એનેસ્થેશિયાની સગવડ પણ ન હતી. શું? પરંતુ એ જે હોસ્પિટલ છે એ હોસ્પિટલમાં લોહીની સગવડ પણ ન હતી કે એમને કોઈ લોહીની બોટલ પણ એમને આપી શકે એમ ન હતું. અને એનેસ્થેશિયા એટલે જ્યારે આપણે ઓપરેશન કરવાના હોય ત્યારે આપણને બેભાન કરવા માટે જે ઇન્જેક્શન આપવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? એનેસ્થેશિયા કહીએ છીએ. બરાબર? એ એનેસ્થેશિયાની એવી કોઈ સુવિધાઓ હતી નહીં. આ જાણીને અરુણિમાએ ડોક્ટરને કહ્યું, સરજી મારો પગ કપાયો, હું આખી રાત એ રેલવે ટ્રેક ઉપર પડી રહી. શું કહે છે અરુણિમા સિન્હા એ ડોક્ટરને કે સરજી મારો પગ કપાઈ ગયો તો પણ હું આખી રાત રેલવે ટ્રેકની ઉપર એમને એમ પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી છે, ખૂબ દુઃખી રહી છું, હું આખી રાત એમને એમ ત્યાં આગળ બેસી રહી છું. તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને, હું સહન કરી લઈશ. અરુણિમા સિન્હા ડોક્ટરને શું કહે? તો હવે તમે મારો જે પગ કાપશો ને એ તમે મારા ભલાઈ માટે મારો પગ કાપશો. એ દર્દને એ દુઃખને હું સહન કરી લઈશ. એ અરુણિમા સિન્હા ડોક્ટરને સામે ચાલીને આવું કહી રહી છે. અને અરુણિમાની આ અડગતા જોઈને ડોક્ટર અને નર્સમાં એ માનવતા જાગી ઉઠે છે. શું? અરુણિમાની આવી અડગતા જે એનો કથન મનને જોઈને એનામાં ડોક્ટર અને નર્સની અંદર માનવતા જાગી ઉઠે છે. એ ખુશ થઈ જાય છે. એટલે ડોક્ટર અને નર્સમાં એ માનવતા જાગી ઉઠતી જોવા મળે છે. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ જ અહીંયા આગળ ગદ્યનો ત્રીજો પ્રશ્ન છે કે અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે? અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે? તો આપણે જવાબ લખી શકીએ કે અરુણિમા દ્વારા ભારતના યુવાનોને સંદેશ મળે છે કે યુવાનો એ પડકારો સામે એ લડતા શીખે. અરુણિમા સિન્હા દ્વારા એ ભારતના નવયુવાનોને કયો સંદેશો મળે કે આપણા જીવનની અંદર જે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિ આવી જાય તો પણ આપણે ડરવાનું નથી, એનો હિંમતપૂર્વક સામનો કરવાનો છે. એટલે યુવાનોને પડકારો આપે છે કે ભાઈ યુવાનોની સામે જે પડકારો આવશે એની સામે તમારે લડતા શીખવાનું છે. તમારામાં દ્રઢ સંકલ્પના શક્તિ અને અડગ મનોબળથી તમે આગળ વધો. દ્રઢ એ તમારે સંકલ્પ શક્તિ કેળવવાની છે, અડગ મનોબળ તમારે કેળવવાનું છે અને અડગ મનોબળની સાથે તમે જેટલા આગળ વધશો ને એટલું તમે સફળતાના શિખરોને તમે સર કરી શકો છો. માણસ
એ મનથી અપંગ ન બને. આજે ઘણા બધા લોકો છે ને પોતાના મનથી એ હાર સ્વીકારી લે છે કે આ કામ હું ન કરી શકું, બરાબર. એટલે કહ્યું છે કે માણસ એ મનથી અપંગ ન બને. જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં તેનાથી નાસીપાસ થવાને બદલે તેમાંથી રસ્તો શોધી એ બહાર નીકળવાનો પ્રયાસ કરશે તો સફળતા એને જરૂર મળશે. શું છે, જીવનની અંદર ગમે તેટલી મોટામાં મોટી મુશ્કેલી આવે ને, તો એ મુશ્કેલીથી આપણે શું કરવાનું છે, એ મુશ્કેલી આવે તેનાથી આપણે નાસીપાસ થવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, નિરાશ થવાની જરૂર નથી. તેમાંથી કંઈક ને કંઈક પ્રકારનો આપણે રસ્તો શોધવાનો છે અને બહાર નીકળવાનો આપણે પ્રયાસ કરશું ને તો જ આપણને સફળતા પ્રાપ્ત થશે. અન્યથા આપણને જીવનમાં ક્યારે એ સફળતા પ્રાપ્ત થવાની નથી. એ વાત અહીં આગળ આપણને આપણી સામે રજૂ કરેલી જોવા મળે છે. અરુણિમા સિન્હા દ્વારા ભારતના આ નવયુવાનોને આ પ્રકારનો સંદેશો આજે પ્રાપ્ત થતો જોવા મળે છે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ભાઈ ગદ્ય 20, બરાબર, ગદ્ય 20 જે છે, બરાબર, જે ગદ્ય 20 તેનો પ્રશ્ન આપણે જોઈએ. સૌથી પહેલા તો આફ્રિકાથી આવ્યા પછી નાનજીભાઈએ સૌરાષ્ટ્રમાં સી પ્રવૃત્તિઓ કરી. કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે નાનજીભાઈ? આફ્રિકાથી આવે છે એટલે તરત જ નાનજીભાઈ સૌરાષ્ટ્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે? તો આપણે જવાબ જોઈએ, લખી શકીએ કે ભાઈ આફ્રિકાથી આવ્યા પછી નાનજીભાઈએ સૌપ્રથમ સૌરાષ્ટ્રના પોરબંદરમાં ઉદ્યોગોના એ તારક મંડળની એક રચના કરેલી જોવા મળશે. શું કરે છે? સૌપ્રથમ સૌરાષ્ટ્રના પોરબંદરમાં એ ઉદ્યોગોના તારક મંડળની સૌથી પહેલી એક રચના કરી છે અને પોરબંદરમાં ભારત મંદિરની એ સ્થાપના કરી. શું કર્યું? એ નાનજીભાઈએ ભારત મંદિરની પોરબંદરની અંદર તેમણે સૌથી પહેલી સ્થાપના કરી. ભારતીય સંસ્કૃતિનો પોષણ આપનાર એ ઋષિઓ અને સંતોનો એ સંદેશો ઉગતી પેઢી સુધી પહોંચે એ માટે તેમણે ઋષિઓ અને સંતોનું એ મ્યુઝિયમ તૈયાર કરાવ્યું. શું કરે કે ભાઈ આજના એ નવયુવાનો સુધી આપણા પ્રાચીન સમયના જે ઋષિમુનિઓ છે, બરાબર, એ ઋષિમુનિઓ એ જે સંતો હતા એ સંતોનો સંદેશ આજની જે વર્તમાન સમયની જે યુવા પેઢી છે એ યુવા પેઢી સુધી પહોંચે એટલા માટે તેમણે એ ઋષિઓ અને સંતોનું જે એક પ્રકારનું મ્યુઝિયમ તૈયાર કરાવડાવે છે એ નાનાભાઈ, બરાબર, નાનજીભાઈ. આ ઉપરાંત તેમણે વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ એ નિદર્શન માટે એ તારામંડળની પણ તેમના દ્વારા રચના કરવામાં આવેલી છે. અને આ ઉપરાંત શાની તૈયાર કરવામાં આવે છે? વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ નિદર્શન માટે તેમણે તારામંડળની પણ એ રચના કરેલી જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ તૈયાર કરીને તમે 2 ગુણ સીધા મેળવી શકો છો. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણો પ્રશ્ન નંબર 2 છે કે માત્ર 13 વર્ષની કિશોર વયે નાનજીભાઈને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થાય છે? કેટલા વર્ષની? માત્ર 13 વર્ષની કિશોર વયે નાનજીભાઈ ક્યાં જાય છે? નાનજીભાઈને દરિયામાં જતી વખતે કેવા અનુભવ થાય છે? તો એમને અલગ અલગ પ્રકારના અનુભવ થાય છે. તો આપણે જવાબ જોઈએ. 13 વર્ષની કિશોર વયે નાનજીભાઈને દરિયામાં મુસાફરી કરીને એ યુગાન્ડા પહોંચવાનું હતું. કઈ જગ્યાએ પહોંચવાનું છે નાનજીભાઈને? એ યુગાન્ડા પહોંચવાનું હતું. બરાબર, ક્યાં પહોંચવાનું? યુગાન્ડા પહોંચવાનું છે. મહિનાઓની આ સફર હતી અને ઘણા તમે સ્વાભાવિક છે કે ભાઈ તમારે દરિયામાં એ જવાનું છે એટલે સમુદ્રની અંદર તો તમારે ઘણા દિવસોનો સમય પસાર થઈ જાય. એટલે એ મહિનાઓની આ સફર હતી. એમાં વચ્ચે તોફાન આવ્યું છે. આ સમુદ્રની અંદર તમે પસાર થઈ રહ્યા છો જહાજમાં, એટલે અચાનક એ તોફાન આવે છે સમુદ્રની અંદર. વહાણને દરિયામાં આગળ ધપાવનાર એ કુવાસ્તંભ અને સદ એ તૂટી ગયા હતા. જે વહાણને પોતે આગળ લઈ જાય એ શું છે? એ દરિયામાં આગળ ધપાવનાર એ જે કુવાસ્તંભ છે એ પણ તૂટી ગયો અને એનું જે સદ હતું એ પણ તૂટી જાય છે. બધું જ મૃત્યુ સામે દેખાતું હતું. આ જે નાનજીભાઈ છે એને હવે શું આશા લાગી? ભાઈ હવે એને એ જીવી શકશે નહીં એવી આશા તેમણે બાંધી લીધી. સૌ કોઈની નજર સામે એ તેમને પોતાનું મૃત્યુ દેખાવા લાગ્યું અને ભૂખ, તરસ અને અનિશ્ચિત ભાવિનો એ દરિયામાં થયેલો તેમને જે અનુભવ છે એ ભલભલાને ડગમગાવી દે તેવો હતો. છતાં નાનજીભાઈ એ સહેજે ડગ્યા નહોતો. એ એમની નજર સામે મોત એ મંડરાઈ રહ્યું હતું, છતાં પણ એ લોકો એ પોતે ગભરાયા વગર એ ત્યાં આગળ નાવની અંદર બેસી રહે છે અને એ અનિશ્ચિત ભાવિનો દરિયામાં થયેલો જે અનુભવ છે એ ભલભલાને વ્યક્તિને એ ડગમગાવી દે એવો હતો. છતાં આ નાનજીભાઈ એ સહેજ પણ ડર્યા ન હતા કે ગભરાયા હતા નહીં. એની પોતાની આંખની સામે પોતાનું મૃત્યુ દેખાઈ રહ્યું હતું, છતાં પણ એ ડગમગતા નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 2 ગુણનો જે પ્રશ્ન છે એ સરળતાથી આપણે લખી શકીએ છીએ અને પૂરેપૂરા ગુણ કવર કરી શકીએ છીએ. ચાલો હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન કે નાનજીભાઈ મહેતાના જીવનનો એ પંચશીલ સિદ્ધાંત તમારે જાણવાનો છે. કયો સિદ્ધાંત? પંચશીલ સિદ્ધાંત નાનજીભાઈનો. બરાબર, નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત કયો છે? તો જવાબ લખી શકીએ કે ભાઈ નાનજીભાઈ મહેતાના જીવનનો જે પંચ સિદ્ધાંત આ હતો.
કયું તો ભાઈ સૌથી પહેલા પેલું તો ભાઈ સાદું ભોજન જમવાનું. શું છે? સૌથી પહેલું સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચારો. કયો છે પરીક્ષા એનો પંચ સિદ્ધાંત કયો છે નાનજીભાઈનો? તો ભાઈ એ સાદું ભોજન પહેલું, બીજું છે સાદો પહેરવેશ, ત્રીજું સાદું લખાણ, ચોથું સાદી ભાષા અને પાંચમું ઉચ્ચ વિચાર. આ પંચ સિદ્ધાંત એટલે 5 જે સિદ્ધાંતો તેમના રહેલા જોવા મળે છે. અને આ પંચ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં એ સદાને માટે એ જાળવી રાખ્યા છે. અને આ જે પંચ સિદ્ધાંત છે ને, આ પંચ સિદ્ધાંતને નાનજીભાઈએ પોતાના જીવનની અંદર એ સદાયને માટે તેને જાળવી રાખેલા પણ જોવા મળે છે. કોણે જાળવી રાખ્યા છે? નાનજીભાઈએ એ પોતાના જીવનના આ જે સદાને માટે જાળવી રાખ્યા છે. તેમણે સામાન્યજનો, ગ્રામ સમાજ, મહિલાઓ, અસ્પૃશ્યતા નિવારણ, શિક્ષણ અને સંસ્થાઓ વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના પંચશીલ સિદ્ધાંતો જ આપણને રહેલા જોવા મળે છે. બરાબર. આ તમામની તેમણે જે સામાન્યજનો, ગ્રામજનો, ગ્રામ સમાજ, મહિલાઓ, અસ્પૃશ્યતા નિવારણ, શિક્ષણ સંસ્થાઓ વગેરે માટે જે કંઈ કાર્ય કરે બધા એ સાનિયા આધીન રહેલા જોવા મળશે. પંચશીલ સિદ્ધાંતને આધારે જ તેમણે કાર્ય કરેલા જોવા મળે છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ તમે તૈયાર કરી શકો. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ભાઈ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી હવે તમે જ્યારે પરીક્ષા આપવા માટે જશો, બરાબર, દ્વિતીય પરીક્ષા, તો એની અંદર તમને પ્રથમ પરીક્ષાની અંદર તમને કેટલાક પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય. તો ભાઈ જે ગદ્ય છે કયા કયા ગદ્યમાંથી પરીક્ષામાં પૂછાય? તો ભાઈ 2, 4, 6, 8, 10 અને 12 જે ગદ્ય છે એમાંથી તમને પ્રથમ પરીક્ષાની અંદર તમને આ પ્રશ્નો પૂછાઈ શકે છે. ઓકે, તો આપણે જોઈએ અહીંયા આગળ પ્રથમ પરીક્ષાના જે અભ્યાસક્રમમાંથી કયા કયા પ્રશ્નો પૂછાય. બરાબર, તો જોઈએ પહેલું, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? પ્રશ્ન 1 શું છે કે ભાઈ ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો આપણે જવાબ લખી શકીએ કે ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું. શું લખ્યું છે? ગાંધીજીના જે માંસાહારી ભાઈ છે તેને પોતે માથે દેવું થઈ ગયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી લેવાનું, એ ચૂકવવામાં કાપી દેવું. નાનો ટુકડો શું છે? કાપી લેવો. પોતાના જે ભાઈ છે, આથી ભાઈના સોનાના જે કડું હતું, પોતાના ભાઈનું સોનાનું જે કડું હતું એ સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી લેવાનો. બરાબર, એ નાનો ટુકડો કાપીને શું કરવાનું? એ વેચી દેવું, કે એ જેથી કરીને દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો હતો. એ જે દેવું થઈ ગયું ને એ દેવું ચૂકતે કરવામાં એ સોનાનું જે કડું છે તેમાંથી થોડું સોનું કાપીને એ આપણે વેચી દેવું અને એના જે પૈસા આવે તેનાથી આપણે આપણું જે દેવું હતું એમનું, બરાબર, એમના ભાઈનું, તે ચૂકવી આપવું. બરાબર, આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પોતાના પિતાજીને તેમણે ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાનો તેમણે નિખાલસ કબૂલાત પણ કરેલી જોવા મળે છે. અને ગાંધીજીએ પોતાના પિતાજીની આગળ આ જે ચોરી કરી એ ચિઠ્ઠી દ્વારા, ચિઠ્ઠીમાં લખીને એ પોતાની ભૂલને એ કબૂલ કરે છે, સ્વીકારે છે. અને નિખાલસ જે કબૂલાત છે એ અહીં આગળ વર્ણવવામાં આવેલી છે. બરાબર, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળનો પ્રશ્ન છે આપણો બીજો કે ગાંધીજીના બાળપણમાંથી પ્રેરણા લઈ તમે ભૂલોમાંથી બોધ લેવા કેવા પગલાં ભરશો? શું કહ્યું છે? ગાંધીજીના બાળપણમાંથી પ્રેરણા લઈને, ગાંધીજીના બાળપણ સમયની વાત છે અને એમાંથી તમે પ્રેરણા લેવાની છે અને ભૂલોમાંથી તમે કેવા કેવા પગલાં ભરશો? તો આપણે સૌથી પહેલામાં પહેલું તો ભાઈ આપણે ચોરી ન કરવી. બરાબર, તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ બાળપણ આપણું કેવું હોય? તો ભાઈ બાળપણ એટલે રમતિયાળપણું. બાળપણ એટલે કેવું? આપણું રમતિયાળપણું, નાદાની. અને અહીંયા લખી શકીએ, બરાબર, કે ભાઈ બાળપણ એટલે રમતિયાળપણું, નાદાની અને અનુભવો પ્રાપ્ત કરવાનો સમયગાળો. શું છે? બાળપણ એટલે રમતિયાળપણું, નાદાની અને અનુભવો પ્રાપ્ત કરવાનો સમયગાળો, જેમાંથી આપણે એક અનુભવ થાય તેમાંથી આપણે એ બીજી વાર આપણને એ ભૂલ આપણે ન થાય એ આપણે ધ્યાન રાખવાનું. એટલે કહ્યું છે કે ભાઈ બાળપણ એટલે રમતિયાળપણું, નાદાની અને અનુભવો પ્રાપ્ત કરવાનો સમયગાળો. બાળપણ જ નહીં, કોઈ પણ ઉંમરે વ્યક્તિ એ ભૂલ કરી શકે છે. માત્ર ને માત્ર બાળપણની અંદર જ વ્યક્તિ એ ભૂલ કરે, બરાબર, બાળક ભૂલ કરે એવું નથી. જીવનની કોઈ પણ ઉંમરે કોઈ પણ વ્યક્તિથી ક્યારેય ભૂલ થઈ શકે છે. ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યમાંથી, ગાંધીજીના બાળપણમાંથી જે પ્રેરણા લઈશું કે જો કોઈ ભૂલ થઈ જાય તો તેનો સ્વીકાર કરવાની અને તેનું પ્રાયશ્ચિત કરવાની સાથે સાથે પુનઃ ત્યાં ભૂલ ન થાય તેવી પ્રતિજ્ઞા કરીશું. શું કરવાનું છે આપણે અહીંયા આગળ? જો ચોરી અને પ્રાયશ્ચિત જે ગદ્ય છે તેમાં ગાંધીજીના બાળપણમાંથી આપણે પ્રેરણા લઈશું કે જો કોઈ પણ આપણથી ભૂલમાં કે જાણતા અજાણતા આપણી કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો તેનો આપણે સહજ સ્વીકાર કરવાનો છે. તેનું પ્રાયશ્ચિત કરવા માટે આપણે શું કરવાનું? પ્રાયશ્ચિત તો કરવાનું, પરંતુ તેની સાથે સાથે ફરી પાછી આ જ ભૂલનું પુનરાવર્તન ન થાય એના માટે આપણે પ્રતિજ્ઞા પણ લેવાની છે. એની સાથે સત્ય, અહિંસા અને ક્ષમા વગેરેની શક્તિને આપણે સમજીશું.
શાને સત્ય, અહિંસા અને ક્ષમા વગેરેની શક્તિને આપણે સમજી પણ શકીએ છીએ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું આપણે ત્રીજો. ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી? શા માટે? ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી છે? શા માટે ટેવ પડી? તો ભાઈ જવાબ આપણે લખી શકીએ કે ગાંધીજીને દર વખતે બીડીના થૂથા મળી શકે તેમ ન હતા. ગાંધીજીને દર વખતે બીડીના થૂથા મળી શકે એમ ન હતા, એટલે બીડી પીવાની ટેવ પડી. બરાબર, એટલે બીડીના થૂથા મળી શકે એમ ન હતા. વળી બીડીના જે થૂથામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં. જે બે કારણ કે બીડી તો પૂરી થઈ ગયેલી હોય, તંબાકુ હોય તો, એટલે હવે થોડું ઘણું જે થૂથું બાકી હોય એમાંથી વધારે ધુમાડો પણ નીકળતો નહીં. આથી નોકરના ખિસ્સામાંથી 2-4 ડોકરા ચોરવાની ટેવ પડી. આથી શું કરે ગાંધીજીને શાની ટેવ પડે છે? તો ભાઈ આથી નોકરના ખિસ્સાની અંદરથી 2-4 ડોકરા કાઢવાની, 2-4 ડોકરા ચોરવાની તેમને ટેવ પડી જાય છે. ઓકે, અને એનું પરિણામ એ ખૂબ જ ભયંકર તેમને આવતું જોવા મળે છે. એટલે અહીંયા આગળ લખ્યું કે ગાંધીજીને દર વખતે બીડીના થૂથા મળી શકે તેમ ન હતા. વળી બીડીના એ થૂથામાંથી ખાસ કોઈ ધુમાડો પણ નીકળતો નહીં. આથી નોકરના ખિસ્સામાંથી તેને 2-4 ડોકરા એ ચોરવાની ટેવ તમને પડી ગયેલી જોવા મળે છે. ઓકે, અને આ રીતે તમે જવાબ લખી શકો છો. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 4. ગોપાલ બાપાના કયા ગુણો તમે અપનાવશો? ગોપાલ બાપાના જે ગુણો છે એ તમે કયા ગુણને તમે અપનાવી શકો છો? તો જવાબ લખી શકીએ કે ભાઈ ગોપાલ બાપાની જે નિડરતા, નિષ્ઠા, બીજાનું સન્માન રાખવાનો ગુણ, અન્યનું ભલું કરવાની વૃત્તિ, વિનમ્રતા, મૈત્રી ધર્મના એ પાલનનો ગુણ, નિસ્વાર્થ વૃત્તિ, વફાદારી, સમાજ સેવા તરીકેના જે અનેક પ્રકારના ગુણો આપણે અપનાવી શકીએ છીએ. પહેલો જ કયો ગુણ આવશે કે ભાઈ નિડરતા, બરાબર, નિષ્ઠા, બીજાનું સન્માન રાખવાનો ગુણ, બરાબર, અન્યનું ભલું કરવાની વૃત્તિ, વિનમ્રતા, મૈત્રી ધર્મના પાલનનો એ ગુણ, એ નિસ્વાર્થ વૃત્તિ, વફાદારી, સમાજ સેવક તરીકેના ગુણોને અપનાવી શકીએ છીએ. આ તમામ પ્રકારના ગુણોને એ ગોપાલ બાપા એ અપનાવવા ઈચ્છે છે. બરાબર, ગોપાલ બાપાના આ ગુણો આપણે અપનાવી શકીએ છીએ. ગોપાલ બાપાની અંદર આ તમામ ગુણો છે એ તમામ ગુણને આપણે લોકો પણ અપનાવી શકીએ છીએ. ઓકે, ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 5 તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. તો ગોપાલ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી, કારણ કે શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી ગોપાલ બાપાએ? ઓકે, તો આપણે જવાબ લખી શકીએ ભાઈ ગોપાલ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છે. ગોપાલ બાપા શું માને છે કે આપણે સૌ કોઈ છે ને એ બધા મૂર્તિઓ જ છે. આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી? શું કહે છે ગોપાલ બાપા કે ભાઈ આપણે સૌ પણ કેવા છે? મૂર્તિઓ જ છે. ગોપાલ બાપા શું કહે કે આપણે સૌ કોઈ, તમે હું, આપણે સૌ કોઈ એ મૂર્તિઓ છે. આ મૂર્તિઓને રહેવા માટે અહીંયા આગળ શું કહ્યું છે કે આ પથ્થરની મૂર્તિઓને વળી રહેવા માટેની આ મૂર્તિઓની જગ્યા નથી મળતી. બરાબર, આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, તો વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી? એટલે કે આ મનુષ્યોને આજે રહેવા માટે ઘર નથી મળી રહ્યા, તો પછી આ ઈશ્વરની મૂર્તિઓને, પથ્થરની મૂર્તિઓને આપણે ક્યાં રાખીશું, ક્યાં પધરાવવી? એવો પ્રશ્ન તમને ત્યાં આગળ થઈ રહ્યો છે. ઓકે, એટલા માટે એ શિવાલયની પૂજા કરવાની ના પાડી દે છે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 6. ગોપાલ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે ગોપાલ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા. શા માટે? કારણ કે સિંગોડા નદીના કોતરની જમીન ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે એ કોતરોનું તળ સાચું છે. બરાબર, એ સિંગોડા નદીનું જે કોતરનું જે તળ છે ને એ કેવું છે? બિલકુલ સાચું છે. એની અંદરના ગળામાં પાણીના એ ધરા ભરેલા આપણને રહેલા જોવા મળશે. ગમે ત્યાં 8 હાથ સુધી ખોદતા જ એ પાણી નીકળે છે. ગમે તે જગ્યા ઉપર સિંગોડા નદીને કોતર કોઈ પણ જગ્યા ઉપર તમે ખોદશો ને 7-8 ફૂટ, બરાબર, એટલે 8 હાથ સુધી ખોદીએ એટલે તો આપણને ત્યાંથી પાણી આપણને મળી આવે છે જમીનમાંથી. આ જમીન એ વિશેષ પ્રકારની જમીન છે. એ સિંગોડાના માળને કોઈ પણ રીતે એ રોકીએ તો આ કોતરોમાં બનારસી લંગડો પાકે. બનારસી લંગડો એટલે કે કેરીની એક પ્રકારની જાત છે, એ પાકે. અને ગરીબોના અમરફળ જેવા એ બોર દગલા એ ઉતરે તેમ છે. શું કહ્યું કે ભાઈ આ સિંગોડા નદીના જે કોતર છે એ કોતરની અંદર તમે કોઈ પણ વિસ્તારની અંદર ખોદશો 7-8 હાથ સુધી તમે અંદર ખોદો એટલે તમને એ પાણી નીકળે છે.
એની સાથે સાથે આ જમીન વિશેષ પ્રકારની છે, એ સિંગોડાના મારને કોઈ પણ રીતે એ રોકી શકીએ તો આ કોતરણોમાં બનારસી લંગડો પાકે, બરાબર. કઈ કેરીની એક પ્રકારની જાત પાકે? બનારસી લંગડો પાકે. ગરીબોના એ અમરફર જેવા બોર્ડ એ ઢગલા આપણે ઉતારી શકીએ તેમ છીએ. ઓકે, ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ 7મું કે દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા? શું કહ્યું છે કે ભાઈ દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા? તો આપણે લખી શકીએ કે ભાઈ દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ એ બારણું ખુલતું. શું કે ભાઈ જ્યારે પણ દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા જે મુલાકાતીઓ હોય ને એ મુલાકાતીઓ વિદાય લેતા હતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ એ બારણું ખોલે. જેટલા દર્દીને એ રૂમની અંદર લઈ જવાનું એટલું જ બારણું ખોલે, એનાથી વિશેષ ખુલતા હતા નહીં. જેથી કરીને એ અમૃત કાકીના મનની અંદર અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે. એક તક ઝડપી લઈ એ અમૃત કાકી એ 2-3 વખત અંદર જોયું. એક તક ઝડપી લઈ છે અને અમૃત કાકી 2 થી 3 વાર એ અંદરના રૂમનું એ દ્રશ્ય જોયું. અંદર 3-4 સ્ત્રીઓના વાર એ ફગફગતા હતા. જે અમૃત કાકીએ શું જોયું કે ભાઈ એ જે રૂમ છે એની અંદર 3-4 સ્ત્રીઓના વાર એ ફગફગતા હતા. એ સ્ત્રીઓ અસ્તવ્યસ્ત એ કપડામાં ફરતી હતી. જે 3-4 સ્ત્રીઓ હતી એ અસ્તવ્યસ્ત કપડાની અંદર ફરતી હતી. એક સ્ત્રીએ તો એમની સામે જોઈને છાતી કૂટી અને આંખ ત્રાસી કરીને એવી રીતે જોયું કે તેઓ છળી ગયા. એક સ્ત્રીઓ શું કર્યું? છાતી કૂટી રહી છે, જોર જોરથી છાતી પર મારી રહી છે, અને બીજી એ કે તો આંખ ત્રાસી કરીને એવી રીતે જોયું કે તે અમૃત કાકી એ છળી ગયા. બરાબર. એની સાથે આ જે દ્રશ્ય જોયું એટલે અમૃત કાકી એ દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માંગતા હતા કે ખાતરી થઈ શકે કે પોતાની દીકરીને કેવા રૂમમાં રાખવામાં આવશે, ત્યાં આગળ કેવા લોકો રહે છે એ ખાતરી કરવા માટે અમૃત કાકી એ મંગુના જે રૂમમાં રાખવામાં હતી, ઓરડામાં રાખવાની હતી, એ ઓરડાને અમૃત કાકી જોવા માંગતા હતા. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 8મા નંબરનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 8 છે, બકુલ ત્રિપાઠીના મતે પરદેશના લોકો કઈ રીતે સ્વચ્છતાનું પાલન કરે છે? પરદેશના જે લોકો છે, વિદેશના લોકો, એ કેવી રીતે સ્વચ્છતાનું પાલન કરે? તો ભાઈ પરદેશના લોકો ગમે તે સ્થળે ગમે તે રીતે કચરો ન ફેંકતા એ ખિસ્સામાં રાખીને પછી કચરાપેટી દેખાય ત્યાં એ ઠાલવે છે. વિદેશના લોકો કોઈ પણ જ્યાં ત્યાં કચરો ન નાખે, કોઈ પણ પ્રકારનો કચરો પોતાના ખિસ્સાની અંદર મૂકી દે. ડસ્ટબિન આવશે ત્યાં પછી એ કચરો કાઢીને તેની અંદર નાખી દે છે. આમ સ્વચ્છતા પ્રત્યે જાગૃત હોય છે એમ એ સ્વચ્છતાનું પાલન કરે છે, તેમજ ત્યાં સ્વચ્છતા સંદર્ભ એ નિયમ હોય છે, તે નિયમોનું તેઓ સંપૂર્ણ પાલન પણ કરતા હોય છે. શું કરે છે? આમ સ્વચ્છતા પ્રત્યે જાગૃત હોય છે અને સ્વચ્છતાનું પાલન પણ કરે છે, તેમજ ત્યાં સ્વચ્છતા એ સંદર્ભ એ નિયમ હોય છે, તે નિયમોનું તેઓ સંપૂર્ણપણે પાલન પણ કરતા હોય. આપણે ત્યાં કોઈ જ પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ઓકે, એટલે અહીંયા ગાડી એ કહ્યું છે બકુલ ત્રિપાઠીના મતે પરદેશના લોકો આ અલગ અલગ એ પ્રકારે સ્વચ્છતાનું પાલન કરે છે. આપણે ત્યાં મોટા મોટા સ્ટીકરો લગાવ્યા હોય ને તો પણ આપણે એ સ્વચ્છતાનું પાલન કરતા નથી. ત્યારે વિદેશોની અંદર આ પ્રકારે એનું હોતું નથી. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. 9 નંબરનો પ્રશ્ન છે કે અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? શા માટે? શું છે? અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? શા માટે? આપણે જોઈએ છાલ છોટા અને ગોટલા. તો લેખકનું કહેવું છે કે ઓલિમ્પિક વાળા કેળાની છાલ ફેંકવાની એ સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ એ સુવર્ણ ચંદ્રક મળે. શું કહ્યું લેખકે? કે ભાઈ જો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની જે સ્પર્ધા રાખવાનું કહેવામાં આવે ને તો ભારતીય ખેલાડીઓને જ એ ગોલ્ડ મેડલ મળે, સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થાય. આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો. શું કહે છે લેખક? શું કહે છે તેમને કે ભાઈ જો કદાચ આથી અમેરિકાના ખેલાડીઓને તમને શું ચેલેન્જ કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂટ ખાધી હોય તો તમે ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની જે સ્પર્ધા છે એ કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા તમે રાખો. આ રીતે તેમને ચેલેન્જ કરે છે. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 10 નંબરનો જે પ્રશ્ન છે એ પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? શું પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? કેવી પરિસ્થિતિ છે? તો આપણે જોઈએ
તો ભાઈ પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, આપણો જે બાહ્ય વેશ છે ને, આપણે જે કપડાં પહેરીએ છીએ એ ભલે આપણો અલગ દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. શું કહ્યું છે તેમને? કે તેમને આપણો જે બાહ્ય વેશ છે એ ભલે તેમને જુદો દેખાશે, જે આપણો બાહ્ય વેશ છે ને એ બાહ્ય વેશ તેમને ભલે એ અલગ દેખાશે, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂરથી દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે, મારા જ સંતાનો છે, એવું કહેશે. ચાલો હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન જોઈએ 11. ભારતની શબ્દ પરંપરા સાથી અખંડ રહી છે. શું છે પ્રશ્ન? ભારતની શબ્દ પરંપરા સાથી અખંડ રહી છે. આ તમારા શબ્દોમાં તમારે વર્ણવવાનો છે. કયો પ્રશ્ન? નંબર 11 છે. બહુ સરસ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ જવાબ તમારે યાદ રાખવાનો છે, પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે જોઈએ. ભારતમાં શબ્દ પરંપરા એ અખંડ રહેલી છે. શું છે? ભારત દેશની અંદર આપણી જે શબ્દ પરંપરા છે ને એ કેવી રહી? અખંડ રહેલી છે. કારણ કે ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી. ભારત દેશે શું કર્યું? પોતાના જે પુરાણા પ્રાચીન સમયના જે શબ્દો છે એને ક્યાંય કોઈ જગ્યા ઉપર તોડ્યા નથી અને એની જગ્યા ઉપર નવા જરૂર ઉમેર્યા છે, નવા શબ્દો જરૂર બનાવ્યા છે. એટલે શું કહ્યું? ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા ચોક્કસથી બનાવ્યા છે. એના મતલબ એવો નથી કે ભાઈ જૂના શબ્દને તોડી નાખ્યા. ઓકે, એટલે કહ્યું કે ભારતમાં શબ્દ પરંપરા અખંડ રહી છે કારણ કે ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર તેમણે બનાવેલા છે, તો જૂના શબ્દોને તોડ્યા નથી. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. આપણા માટે 12 નંબરનો જે પ્રશ્ન છે એ 12 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખકને એ શા માટે ગમે છે? શા માટે લેખકને એ માર્કંડી એ ગમી રહી છે? માર્કંડીના કાંઠા ઉપર એવું કંઈ જ નથી, છતાં પણ શા માટે ગમે? તો જવાબ જોઈએ. તો જવાબ છે માર્કંડીને કાંઠે ખાસ કોઈ જ પ્રકારના ફૂલો નથી. આપણને એવું લાગશે કે ભાઈ માર્કંડીના કાંઠે ફૂલો છે, પણ માર્કંડીના કાંઠે પણ કોઈ પ્રકારના ફૂલો નથી. જાત જાતના રંગીન એ પતંગિયા પણ ત્યાં નથી. આપણને એવું લાગશે કે ભાઈ પતંગિયાઓ પણ છે, પણ એવું પણ જાત જાતના રંગબેરંગી એ રંગીન પતંગિયાઓ પણ નથી. રૂપારા પથ્થર પણ ત્યાં આગળ રહેલા જોવા મળતા નથી. આપણને એવું લાગશે કે ભાઈ પથ્થર હોય, પથ્થર પણ ત્યાં આગળ નથી. અને કેવા રૂપારા પથ્થરો પણ નથી. પોતાના મધુર કલરવથી એ ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા એ પ્રપાંડ પણ ત્યાં આગળ નથી. શું કહે છે કે ભાઈ પોતાના મધુર કલરવથી એ પોતાના ચિત્તને એ અસ્વસ્થ કરે એવા નાના મોટા એ પ્રપાંડ પણ ત્યાં આગળ રહેલા નથી. આમ અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું જ ત્યાં આગળ નથી. શું કહ્યું છે? આમ અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું જ ત્યાં આગળ રહેલું નથી. છતાં પણ લેખકને એ માર્કંડી ગમે છે. છતાં પણ એ લેખકને માર્કંડી ગમે કારણ કે ત્યાં કેવળ પ્રેમળ શાંતિ છે. કારણ કે માર્કંડીના કાંઠે કેવળ માત્ર શાંતિ છે, પ્રેમળ શાંતિ ત્યાં આગળ છવાયેલી જોવા મળે છે, જેથી એ માર્કંડી એ લેખકને એ ગમે છે. આપણે એવું કહી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 13. નદી કાંઠે વસતા લોકોને નદી સાથેનો સંબંધ કઈ રીતે અભિન્ન હોય છે? શું કહ્યું છે? નદી કાંઠે વસતા લોકોનો નદી સાથેનો જે સંબંધ છે એ કઈ રીતે અભિન્ન રહેલો હોય છે? ઓકે, તો આપણે જવાબ લખી શકીએ. ઓકે, કે ભાઈ નદી કાંઠે વસતા લોકોનો એ નદી સાથેનો જે સંબંધ એ અભિન્ન રહેલો જોવા મળે છે. નદીના મંદ પવનની લહેર, નદીના કાંઠાનો એ અસાધારણ અદ્ભુત વાતાવરણ, એ નદી એ પ્રેમાળ એ શાંતિ, નદીના સૌંદર્ય, મૈત્રી, નિકટતા, આ સર્વને કારણે એ નદી સાથે અભિન્ન સંબંધ રહેલો હોય છે. શું છે ભાઈ? નદી કાંઠે વસતા લોકોનો નદી સાથેનો સંબંધ એ અભિન્ન હોય છે કારણ કે નદીના જે મંદ પવનની લહેર, નદી કાંઠાનો અસાધારણ અદ્ભુત એ વાતાવરણ, નદીનો જે પ્રેમાળ એ શાંતિ, નદીના સૌંદર્ય, મૈત્રી, નિકટતા, આ સર્વને કારણે એ નદી સાથે અભિન્ન સંબંધ એ જોડાયેલો જોવા મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે ટૂંકા પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોયું છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વધુ માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર
આપણે વિભાગ એ ના જે ટૂંકા પ્રશ્નો છે એ ટૂંકા પ્રશ્નોનું આપણે 3-4 વાક્યના જે પ્રશ્નો છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈ ચૂક્યા છે. આગળના વિડીયોમાં આપણે એક નવા જ ટોપિક સાથે ફરી પાછા મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.